આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો વાત કરીશું બેકાબુ બનેલા કોરોનાની। અમદાવાદમાં કોરોનાનો કેર। આજથી શહેરના બાગ બગીચા બંધ। નવો આદેશ ન થાય ત્યાં સુધી રહેશે બંધ। તો બગીચાઓ પર લગાવાયા છે બોર્ડ। ખાસ કરીને લોકોને જાણ પણ કરવામાં આવી રહી છે કે હાલ કોરોનાની જે સ્થિતિ અત્યારે વણસી રહી છે, આ સમયે કંટ્રોલ કરવાની જરૂર છે। અમદાવાદમાં કોરોનાનો કેર 250 થી વધુ બાગ બગીચા આવેલા છે, તમામ બંધ રહેશે। તો નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રખાશે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી તમામ બાગ બગીચા છે તે બંધ રહેશે। એટલે કે એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે કે જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેરના તમામ બાગ બગીચા બંધ કરવામાં આવ્યા છે, જેની જાહેર જનતાએ નોંધ લેવીને નવો હુકમ ન થાય ત્યાં સુધી તમામ બાગ બગીચા બંધ રહેશે। ત્યારે અમદાવાદનું આ સાઉથ બોપલનું જે ગાર્ડન છે તે વહેલી સવારથી જ બંધ કરી દેવામાં આવ્યું છે, નોટિસ લગાવી દેવામાં આવી છે અને લોકો આ નોટિસ જોઈ અને જતા રહે છે। સાથે નારાજ પણ થઈ રહ્યા છે, કારણ કે વહેલી સવારે લોકો છે તો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે, કસરત કરતા હોય છે, યોગ કરતા હોય છે અને તેને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ગાર્ડનોમાં લોકો એકઠા થાય છે તે ન થાય, ભીડ ન થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી બાગ બગીચા છે તે બંધ રહેશે। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આજથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષા ટાણે જ એમટીએસ બીઆરટીએસ બંધ છે। બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા છે। પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે એક મોટો પ્રશ્ન છે। બીએ, બીકોમ, બીએસસી સહિત ફેકલ્ટીની પરીક્ષા છે તો 70,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા, પરંતુ મૂંઝવણ એ છે કે એમટીએસ અને બીઆરટીએસની સેવા બંધ છે। પરીક્ષા કેન્દ્ર સુધી કઈ રીતે પહોંચવું તેની ચિંતા તેઓને સતાવી રહી છે। રૂટ આજે સુમસામ લાગી રહ્યા છે, કારણ કે કોરોનાના કેસ વધતાની સાથે જ રૂટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। રોજ મોટી સંખ્યામાં લોકો છે બીઆરટીએસમાં અપડાઉન કરતા હોય છે, એક સ્થળેથી બીજા સ્થળ ઉપર જતા હોય છે, પરંતુ વહેલી સવારથી જ બીઆરટીએસ રૂટ બંધ છે। ત્યારે લોકો પણ જે લોકોને જાણ છે તે લોકો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, ઓટો રિક્ષા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જે લોકોને જાણ નથી તે બીઆરટીએસ સ્ટેશન ઉપર આવી અને પૂછી અને જતા રહે છે, નારાજ પણ થાય છે, કારણ કે આજે પરીક્ષા છે અને પરીક્ષામાં જે આવતા જે અપડાઉન કરતા હોય છે વિદ્યાર્થીઓ તે બીઆરટીએસમાં આવતા જતા હોય છે, પરંતુ આજે અચાનક જ ગઈકાલે રાત્રે નિર્ણય કરવામાં આવ્યો છે કે બીઆરટીએસ અને એમટીએસ છે તે બંધ રહેશે અને તેના કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો। નવા 35 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાયો છે। અગાઉના 5 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરાયા છે અને હાલ શહેરમાં 90 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે। અમદાવાદમાં કોરોનાનો કેર। એમસીએ માનસી સર્કલ પાસે આવેલા કર્ણાવતી પગરખા બજાર બંધ કરાવ્યું। સોશિયલ ડિસ્ટન્સ ન થતા બજાર બંધ કરાવવું પડ્યું હતું। તો લો ગાર્ડનમાં પણ એમસી ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું। લો ગાર્ડન પાસે આવેલ બજાર પણ ખાલી કરાવવાની કામગીરી ગઈકાલે રાત્રે તેઓએ હાથ ધરી હતી। લોકોની ભીડ જામતી હતી, લોકો શોપિંગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, ભીડ જમાવતા હતા, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું, જેના કારણે આ કામગીરી કરવામાં આવી। તો કેસને લઈને મેયર કિરીટ પરમારે શહેરવાસીઓને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। મેયરે અપીલ કરી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે અને જેથી સંક્રમણ અંકુશમાં લાવી શકાય। કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે એમસીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જાહેર કરેલા નિયમો અને નિર્ણયોનો ચુસ્તપણે અમલ કરે, જેથી મહામારી સામે આપણે વિજય મેળવી શકીએ।
તો સુરતના નવા મેયર રસ્તા પર ઉતર્યા, કોરોના સામે જાગૃતિ માટે રસ્તા પર ઉતર્યા, સોશિયલ ડિસ્ટન્સની જાળવણીની કરી છે અપીલ. તો હેમાલીબેને 2 દિવસ પહેલા હતા ચર્ચામાં, માસ્ક વગર હવન કરતા નજરે પડ્યા હતા. વિવાદ બાદ હવે મેયર જાગૃતિ ફેલાવવા માટે લોકો સુધી પહોંચ્યા છે. તો લોકોને પણ હવે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જે પણ લોકો રસ્તા પરથી જઈ રહ્યા હતા તે લોકોને ઉભા રાખીને સમજાવવામાં આવ્યા, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો. આ ગાડીમાં કેટલા ભર્યા છે, હમણાં સાઈડ પર કરાવી દે છે તો બધાને બેસાડી દે. ફેમિલી હોય તો ફેમિલીને કોરોના નહીં થાય. લગ્નમાં જઈને આવ્યા ને બધા તો ક્યાં ગયેલા? ચલો આવો ક્યાં ગયેલા હતા તમે લોકો? નવસારી પણ ગયા, નવસારી રોડ પર તો ના ઉભેલા. और कहाँ जा रहे हैं? एयरपोर्ट. कौन आ रहा है? વડોદરામાં કોરોનાનો કેર વધી રહ્યો છે. શહેરની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે ભારે ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન આયરના મતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આવતા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ તંત્ર કામે લાગી ગયું છે અને હોસ્પિટલના પૂર્વના સીસીટીવી ફૂટેજ પણ ગવાહી પૂરે છે કે કોરોના કેટલી હદે વણસી ગયો છે. સિટીમાં સાફ તે જોઈ શકાય છે. તો પૂણા વોર્ડમાં અને આરટીઓના દરેક તો અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે. આખા દિવસની 24 કલાકની ઓપીડી જોઈએ તો આશરે 312 જેટલા કેસીસ અમે નોંધાયા છે અને એમાંના આશરે 280 જેવા કેસીસના રેપિડ ટેસ્ટ પણ કરીએ છીએ. અને હા, કોવિડ ઓપીડીમાં કોવિડ શંકાસ્પદ કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પણ હજી અમારી પાસે પૂરતી વ્યવસ્થા છે. આઈસીયુની જરૂરિયાતવાળા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા છે. ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા છે. એટલે લોકોએ કોઈ પ્રકારની બીક કે ગભરામણ કરવાની જરૂર નથી. તો વધતા કોરોનાના પગલે હવે ભાવનગરમાં પણ રાત્રિ કર્ફ્યુ કરવાની વિચારણા ચાલી રહી છે. આવતીકાલથી શહેરના 13 વોર્ડ અને સિટી બહારના 6 મળી અને કુલ 19 જગ્યા કોરોના વેક્સિન માટેની વ્યવસ્થા કરાઈ છે અને સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી વેક્સિનેશન ચાલુ રહેશે. સાથે જ વધતા કેસને લઈને કન્ટેનમેન્ટ ઝોન માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. આપણી વાત સાચી છે. વહીવટીતંત્ર દ્વારા બાબતે વિચારવામાં ગંભીરતાપૂર્વક વિચારવામાં આવી રહ્યું છે અને જિલ્લા કક્ષાની જે કોર કમિટીની બેઠક છે તેમાં જે પ્રમાણે નિર્ણય લેવાશે તે મુજબ અમલવારી થશે. નવસારીમાં સ્કૂલ સુધી પહોંચ્યો છે કોરોના. વાંસદાની આશ્રમ શાળામાં 6 વિદ્યાર્થીની સંક્રમિત છે. તો રાયપુર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સ્કૂલને 14 દિવસ માટે બંધ કરાય છે. અન્ય સ્કૂલોમાં પણ ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. તો આજથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષા છે અને આ સમયે જ એમટીએસ બીઆરટીએસ બંધ છે. વિદ્યાર્થીઓ પણ ગૂંચવણમાં છે. કેવી રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા સંજય સાથે. જી સંજય, જણાવો કે અનેક વિદ્યાર્થીઓ અટવાયેલા છે, ગૂંચવણમાં છે કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે. શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ બસ અને એએમટીએસ અચાનક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. હું હાલ ગુજરાત યુનિવર્સિટીના જે બસ ટર્મિનસ જે છે ત્યાં હાલ ઉપસ્થિત છું. 12 વાગ્યાની એક્ઝામ છે પરંતુ સંધ્યા જે છે મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓ જે છે તે અત્યારથી કરી રહ્યા છે. વિદ્યાર્થી પણ છે આપણી સાથે અને તેના એક વાલી પણ જે છે, વાલીએ 12 વાગ્યાની એક્ઝામ છે છતાં પોતાના બાળકને અત્યારે જે છે પરીક્ષા કેન્દ્ર પર મૂકવા આવવાની ફરજ પડી છે. વિદ્યાર્થી જે છે કે તે કોલેજે જવા માટે આવે છે પરંતુ તે પણ કોઈ વૈકલ્પિક સોર્સનો ઉપયોગ કરીને કોલેજ જવા માટે પહોંચ્યો છે. તે આપણી સાથે છે. શું કહેશો, એકાએક જે આ પ્રકારે બસ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો, કેટલી મુશ્કેલીનો સામનો કરો?
એટલે મુશ્કેલી તો એટલે મને તો રાતે ખબર પડી હતી કે BRTS અને EMTS બંધ હતી. એટલે અસલીમાં હું BRTSમાં જ આવતો હતો, મણિનગરથી અહીંયા ટ્રાવેલ કરતો હતો. પણ મને ખબર પડી કે BRTS બંધ હતી. એટલે મારા પપ્પાએ કીધું કે કાલનો દિવસ તો હું તને મૂકવા આવીશ, પણ મારો ભાઈ અહીંયા જ નોકરી માટે આવે છે એટલે હું એમની જોડે આવ્યો. આજે પરીક્ષા પણ છે તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે બીજા વિદ્યાર્થીઓ? મુશ્કેલી એટલે આમ તો બસ હોય તો બસના ટાઈમિંગ પ્રમાણે આપણે આવી જઈ શકીએ અને એક ફિક્સ ટાઈમ રહેશે ડ્યુરેશન કે આના માટે આપણે આટલું વાંચીશું અને અહીંયાથી આપણે અપડાઉન કરવા માટેનો જે ટાઈમ હોય એ બધું મેનેજ કરી શકીએ. પણ આવી રીતે જ્યારે પર્સનલ વ્હીકલ લઈને કાં તો એવી રીતે આવવું હોય તો એ વખત મેનેજ કરવું થોડો મુશ્કેલ બની જાય. એક વિદ્યાર્થીના વાલી પણ જે છે કે તે પોતાના સંતાનને સંધ્યા જે છે અત્યારથી પરીક્ષા કેન્દ્ર પર મૂકવાની તેમને ફરજ પડી છે. શું કહેશો? 12 વાગ્યાની પરીક્ષા છે, અત્યારથી તમે તમારા સંતાનને અહીંયા મૂકવા માટે આવી છો. ખૂબ અયોગ્ય નિર્ણય સરકારે લીધો છે. આમ એકદમ નિર્ણય લેવાથી બાળકો, વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકોને પણ ખૂબ અગવડતા પડતી હોય છે. અગાઉ થોડી જાહેરાત કરી દે કે ભાઈ આવતીકાલથી કે પરમ દિવસથી આ વસ્તુ બનવાની છે, તો એ પ્રમાણે વાલીઓ કે કોઈ પણ નાગરિકો અગમચેતીના પગલાં રૂપે અગાઉથી સગવડ કરી રાખે. હું એક રત્ન કલાકાર છું, રોજ 300 રૂપિયા કમાઈ અને હું મારું ગુજરાન ચલાવું છું. આજે 400 રૂપિયાની હું રિક્ષા કરી અને મારા બાળકને હું અહીંયા ગુજરાત કોલેજમાં મૂકવા આવ્યો છું. બરાબર, તો સવારે 7 વાગ્યાનો હું નીકળ્યો છું. રિક્ષાઓ કેટલીય બદલી. કાલુપુર ઠક્કરનગરથી કાલુપુર આવ્યો, કાલુપુરથી લાલ દરવાજા આવ્યો, લાલ દરવાજાથી અહીંયા આવ્યો ગુજરાત કોલેજ સુધી. 400 રૂપિયા મારું ભાડું થયું. હવે હું પાછો જઈશ એટલે બીજા 400 થશે. બરાબર, ખૂબ સાહેબ તકલીફ પડે છે. જે છે કહી શકાય કે જે આ વાલીએ પોતાની વેદના પણ વ્યક્ત કરી કે જે પ્રકારે 12 વાગ્યાની પરીક્ષા છે પરંતુ પોતાના સંતાનને અત્યારથી તે પરીક્ષા કેન્દ્ર પર મૂકવા આવવાની તેમને ફરજ પડી અને સાથે સાથે જે પ્રકારે બસ બંધ કરવાનો નિર્ણય જે છે તે તંત્ર દ્વારા એકાએક લેવામાં આવ્યો છે અને તેના કારણે ડબલથી પણ વધારે રિક્ષા ભાડું ખર્ચી અને પોતાના સંતાનને તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્ર પર મૂકવા આવવાની ફરજ પડી. વિદ્યાર્થીઓ ભોગવવી પડી રહી છે. આ અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવી પણ માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા કેસના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. ગઈકાલે આરોપીને કોલકાતાથી જામનગર લવાયા હતા અને પોલીસે વેશપલટો કરી અને ખાસ ઓપરેશન રેડ હેન્ડ હાથ ધરી અને આરોપીઓને પકડ્યા હતા. જામનગર પોલીસે કલકત્તા પોલીસની મદદથી કલકત્તાના નદી કિનારેથી મુખ્ય 3 આરોપીને ઝડપી લીધા છે. 28 એપ્રિલ 2018ની રાત્રે ટાઉન હોલ પાસે રસ્તા પર જ વકીલ કિરીટ જોશીની છરીના ઘા મારીને હત્યા થઈ હતી. તો આ અંગે જ સીધી વાતચીત કરીશું, અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? જી સંધ્યા, બિલકુલ વાત કરવામાં આવે જે પ્રકારે જામનગરમાં વકીલ કિરીટ જોશીની જે જયેશ પટેલ ભૂમાફિયા છે જેના ઇશારે હત્યા કરવામાં આવી હતી. ખાસ કરીને કિરીટ જોશીની જો વાત કરવામાં તો કિરીટ જોશી જે પ્રકારે ઈવા પાર્કનો ચકચારી જે જમીન કેસ છે 100 કરોડ જેટલી જે માતબર રકમની જમીનનો જે કેસ છે એ લડી રહ્યા હતા અને તેમાં મુખ્ય આરોપી છે જયેશ પટેલ હતો. જયેશ પટેલના ઇશારે 3 જેટલા જે આરોપીઓ જે ગઈકાલે જે જામનગર પોલીસ ઝડપીને લાવી છે, ઓપરેશન રેડ હેન્ડ જે પૂરું પાડીને જામનગર આવી પહોંચી હતી અને જે 3 જે કલકત્તાથી નદી કિનારેથી જે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે દિલીપ ઠક્કર છે, આ ઉપરાંત તેનો ભાઈ હાર્દિક ઠક્કર અને જયંત ગઢવી, આ 3 લોકોએ જામનગરના વકીલ કિરીટ જોશીની સરા જાહેર જે પ્રકારે હત્યા કરી હતી તેને જામનગર પોલીસે જે પ્રકારે નવા એસપી દીપેન દદરન આવ્યા છે તેમને ખાસ પોતાની જે 5 જે ચુનંદા અધિકારીઓની ટીમ છે તેમાં જામનગર પોલીસને કામે લગાડી હતી અને તેમાં જે મોટી સફળતા છે મળી હતી. સંધ્યા, જે પ્રકારે ઓપરેશન રેડ હેન્ડેડ પાર પાડવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને કલકત્તાના નદી કિનારે જે લોકો છુપાયા હતા તેમાં સૌપ્રથમ આખો જે પોલીસ કર્મચારીઓ છે અલગ અલગ વેશ પલટો કરી અને પહોંચ્યા હતા. કારણ કે આ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તાર છે ત્યારે મુસ્લિમ વેશ પરિધાન કરી અને 6 ચુનંદા જે પોલીસ અધિકારીઓ છે જેમાં ખાસ કરીને AS ગડચર કે જે પેરોલ ફોર્સ કોડના PSI છે, આ ઉપરાંત RB ગોજિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે PSI છે, આ ઉપરાંત કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્ર વૈષ્ણવ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કે ડ્રાઈવર ક્રમ ASI છે, આ તમામ 6 લોકોએ વેશ પલટો કરી અને રેકી કરી હતી. ઓપરેશન પાર પાડ્યું છે તો આખી ટીમની જે મહેનત છે આખરે રંગ લાવી છે. આપનો આભાર.
સુરતમાં મારામારીની ઘટના સામે આવી છે અને જેમાં એક વેપારીએ અન્ય વેપારીને દુકાનમાં ઘૂસીને માર માર્યો હોવાની ઘટના આવી છે. સીસીટીવીમાં કેદ થઈ છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલી હોસ્પિટલ નજીક કારથી મોપેડ ચાલકને અડફેટે લીધો હતો અને જેને લઈ બંને વેપારીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી અને વેપારીને માર માર્યો. વેપારીએ તેના ગ્રાહક સાથે મળી અને વેપારીને માર માર્યો હતો. તો બાદમાં સમગ્ર મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. की तो हम हमारे से झगड़ा करने आ गए और मेरे भाई के साथ मारपीट की उसने. तो आपके साथ क्यों ऐसा व्यवहार कर रहा है? पता नहीं, हमारी ग्राहकी चलती है इसकी वजह से, पता नहीं उसका चलता नहीं किस वजह से करता हमें नहीं पता, लेकिन पहले भी वो 2-4 लोगों के साथ यहाँ पे कर चुका है. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે અને ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે અને જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.